તો ભાઈઓ ફરીવાર કીર્તિ પટેલની કરી છે ધરપકડ। કેમ મિત્રો આવું શા માટે કર્યું મિત્રો? આ ફેરે તો કોઈ પણ મોટા વિવાદની અંદર પણ નહોતા અને ક્યાંય સરસામાં પણ નહોતા કીર્તિ પટેલ। મિત્રો અચાનક આવું કેમ થઈ ગયું? તો ખરેખર મિત્રો કીર્તિ પટેલે સોશિયલ મીડિયાની અંદર એક પરિવાર પાસેથી ખંડણીની માંગ કરી, એટલે કે એક પરિવાર પાસે કીર્તિ પટેલે પૈસા માંગ્યા અને એ પૈસા કીર્તિ પટેલને ના આપ્યા, અથવા કે કીર્તિ પટેલને એ બાબતે ધરપકડ કરવામાં આવી। કીર્તિ પટેલે પૈસા માંગ્યા તો કીર્તિ પટેલને ધરપકડ કરવામાં આવી। તો મિત્રો સુરેન્દ્રનગરના અંદરથી કીર્તિ પટેલને પૂણા પોલીસ સ્ટેશનવાળાએ ધરપકડ કરી સુરેન્દ્રનગરની અંદરથી। તો મિત્રો આવું શા માટે થયું? તો પૈસાની માંગણી, ખંડણીની માંગણી કરી એટલા માટે ધરપકડ થઈ। અને ત્યારબાદ બીજું પણ એવું જાણવા મળ્યું છે કે કીર્તિ પટેલ જે મકાનની અંદર રહેતા હતા તે મકાનની અંદરથી, એટલે કે છેલ્લા 2019થી તે મકાનની અંદર રહેતા હતા, પણ એ મકાનનું ભાડું નહોતું આપતા અને ખુદ તે એકલા કબજો કરીને બેઠા હતા। એટલે કે કીર્તિ પટેલ તેનું ખુદ, એટલે કે પોતાનું મકાન કરી અને તે મકાન સમજીને, પોતાનું મકાન સમજીને રહેતા હતા અને 2019થી એક પણ રૂપિયો આપ્યો નથી। મિત્રો આવો બીજો પણ વિડીયો વાયરલ થયો છે અને એ બાબતે કીર્તિ પટેલને પકડી લેવામાં આવી છે। તો ખરેખર મિત્રો કીર્તિ પટેલ વિશે તમે ઘણું બધું જોયું હશે અને કીર્તિ પટેલ અવારનવાર ઘણા બધા વિવાદને સરસાની અંદર રહે છે। તો આ ફેરે કોઈ મોટો સરસો, કોઈ મોટી બાબત નથી, તો પણ મિત્રો અત્યારે તાત્કાલિક કેમ થયું, કીર્તિ પટેલને કેમ પકડી લેવામાં આવ્યા? તો ખરેખર આ પોલીસ સ્ટેશન, પૂણા પોલીસ સ્ટેશનવાળાએ પકડી લીધા અને ત્યારબાદ નામદાર કોર્ટની અંદર એને રજૂ કરવામાં આવશે અને પોલીસ કર્મચારી ધરપકડ કરી છે। તો હવે એમ પણ માંગ થઈ છે કે એને રિમાન્ડ પણ થશે। તો મિત્રો તમે શું કહેવા માગો છો કીર્તિ પટેલ ઉપર? તો મિત્રો તમે કીર્તિ પટેલના સપોર્ટમાં હોય તો વિડીયોની કમેન્ટમાં જરૂર બતાવજો, ના પણ હોય તો પણ બતાવજો અને કેમ નથી તે પણ બતાવજો। કારણ કે મિત્રો કીર્તિ પટેલ ઘણી જગ્યાઓના ઘણા બનાવની અંદર ચર્ચાની અંદર આવે છે અને આવા ઘણા બધા વિડીયોની અંદર તેને ચર્ચા બહુ એટલે બહુ થાય છે। તો ખરેખર કીર્તિ પટેલ ક્યાંક તો હાચા છે અને ક્યાંક હજી આ દાવો હજી થયો છે અને એની ઉપર હજી ધરપકડ કરવામાં આવી છે। તો જે આ કેસનો હજી ખુલાસો થયો નથી, જે કીર્તિ પટેલની અટકાયત કરવામાં આવી છે અને પકડી લેવામાં જ આવ્યા છે। જે કાંઈ થશે તે વિડીયોમાં બધું તમને હું બતાવીશ, તો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।